મારી સામે છે હાર્દિકભાઈ શાહ અને આ વખતના સેક્રેટરી જીગરભાઈ ભરતભાઈ પટેલ, એ બંને હું રોટરી ક્લબ ઓફ વાપીના પ્રમુખ હાર્દિકભાઈ શાહને વિનંતી કરીશ કે થનગનાટ નવરાત્રી મહોત્સવ 2024નું જે આયોજન હાર્દિક શાહ છે અને જે પ્રકાશભાઈ કીધું એમ આ વર્ષનો હું પ્રમુખ છું રોટરી ક્લબ ઓફ વાપીનું. દર વર્ષે અમે કંઈક નો કંઈક એમાં સુધારો વધારો કરતા રહીએ છીએ. તો કોઈ કારણસર જોડાઈ નથી શક્યા અને તે લોકો ગરબા કરવા માંગતા હોય, ગરબા રમવા માંગતા હોય તો એ લોકો માટે અલગથી જગ્યા ફાળવવામાં આવી છે. વાપીના તથા આસપાસના ગામના તમામ ખેલૈયાઓને અને દર્શક મિત્રોને આવકારું છું. આપ આવો, નિયમો કરો. મિત્રો, જે હાર્દિકભાઈ પ્રમુખ સાહેબભાઈ પટેલે ખાસ કરીને બધા આયોજકોને લગભગ 2 થી 3 વાર મીટિંગમાં બોલાવેલા. અમે બધા ત્યાં હાજર હતા અને એમણે પર્સનલી એમની ટીમ સાથે નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ હાર્દિક શાહ છે અને હું રોટરી ક્લબ ઓફ વાપીનો હાલનો પ્રમુખ છું. છેલ્લા 24 વર્ષથી અમે લોકો રોટરી નવરાત્રી થનગનાટ મહોત્સવનું આયોજન કરીએ છીએ. આ વર્ષે ફરી એક વખત સારામાં સારી રીતે અમે આનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. આ વખતે અમને ગ્રાઉન્ડ મોટું કરવાની તક મળી છે, તો અમે એક નવી પ્રાઇઝની કેટેગરી બી ઓપન કરી છે, જેમાં ટ્રેડિશનલ પહેરીને આવનારા ખેલૈયાઓ માટે અલગ જગ્યા ફાળવેલી છે, જે લોકો પ્રાઇઝ માટે એલિજિબલ થશે. એ સિવાય અમે પાર્કિંગ લોટ પણ એક રાખેલો છે, જ્યાં નેચરલ્સ આઈસ્ક્રીમની સામે અમે તમામ વાલીઓને, ખેલૈયાઓને, દર્શક મિત્રોને સૌને એક અપીલ કરીએ છીએ કે તમે તમારું વાહન એ પાર્કિંગ લોટમાં પાર્ક કરવું અને અહીંયા ટ્રાફિક મેનેજમેન્ટમાં કોઈ બી જાતની અહીંયાના રહેણાંક વિસ્તારોમાં લોકોને તકલીફ ન પડે તેમાં અમને સહયોગ આપવો.